નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું સોજી અને બાફેલા બટેટામાંથી એક નવો જ નાસ્તો. અને તે પણ મિત્રો એટલો હેલ્ધી નાસ્તો છે કે આપણે તેને સાવ ઓછા તેલમાં બનાવીશું. બનાવવો એકદમ સરળ છે. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી પાસે આ નાસ્તો છે તે એકદમ પરફેક્ટ જ બનવાનો છે. અને ખાસ વાત તે છે કે તેને બનાવવા માટે ઓછો સમય લાગે છે. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મિક્સરનું જાર લેશું અને 1 કપ તેમાં જાડો અથવા ઝીણો તમારી પાસે કોઈ હોય જે રવો હોય તે નાખી શકો છો. અને અડધો કપ આપણે દહીં લેવાનું છે અને એક મીડિયમ સાઇઝનું બટેટું છે તેને ટુકડા કરી અને નાખી દેવાનું છે. બટેટું છે તે બાફેલું લેવાનું છે, કાચું નથી લેવાનું. હવે અડધો કપ આપણે દહીં લીધું તો અડધો કપ આપણે પાણી લઈ અને તેને સ્મૂથ પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું બેટર છે તે આવું ઘાટું જ આપણે પીસવાનું છે. એક સાઈડ તડકા પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી દઈશું અને તેલને સરસ ગરમ થવા દેવાનું છે. અને 1 ચમચી આપણે તેમાં રાઈના દાણા નાખી દઈશું. રાઈનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મિત્રો, તમારા પાસે અડદની દાળ હોય તો તમે જરૂરથી નાખતા. અડધી ચમચી જીરું નાખીશું, 1/4 ચમચી હિંગ નાખી દઈશું અને ઝીણા કાપેલા લીમડાના પાન નાખી દઈશું. 10 થી 12. મારા પાસે અડદની દાળ નહોતી એટલે મેં ન નાખી, પણ તમે હોય તો જરૂરથી આમાં અડદની દાળનો ઉપયોગ કરતા. 1 ચમચો જેટલી ખૂબ જ સરસ લાગે છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં સાતળી અને આમાં નાખી દેવાની. સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું અને બધી સામગ્રીને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાની છે. તો બધા મસાલા છે તે આપણા રવામાં સરખા રીતે ભળી જશે. આવી રીતે એક જ ડાયરેક્શનમાં તેને મિક્સ કરી દઈશું. અને મિત્રો, આ જે રેસીપી છે તેમાંથી અપમ બને છે તે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. ત્યાં સુધી ચટણી બનાવી લઈ. 2 ચમચી શેકેલા સિંગના દાણા, 1 ચમચો દાળિયાની દાળ, 4 થી 5 લસણની કળી અને 6 થી 7 મીઠા લીમડાના પાન, 2 લીલા મરચા, અડધો ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી આપણે દહીં નાખીશું, 2 ચમચા પાણી અને સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું અને ચટણી આપણે બનાવી લઈશું. નાળિયેર વગરની ચટણી આ ખૂબ જ ટેસ્ટી બને છે. મેં થોડો વઘાર કાઢી નાખેલો જે આપણે રાખ્યો હતો તેમાંથી, જે બેટરમાં નાખ્યો હતો તે પણ આપણે નાખી દઈશું. એક બાજુ 10 મિનિટ થઈ ચૂકી છે અને આપણું જે અપે પેન છે તેને આવી રીતે ગેસ ઉપર રાખી દેવાનું છે. ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની. અને 2 ટીપા આપણે આવી રીતે મોલ્ડમાં ઓઇલ નાખી દઈશું. તમે ચાહો તો ઘી અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આપણે તેલથી બનાવીએ તો તે ઉપરથી સરસ ક્રિસ્પી બનશે. હવે અડધી ચમચી જેટલો મેં બેટરમાં ઈનો નાખ્યો છે અને 2 ચમચી ઉપરથી પાણી નાખી અને એક જ ડાયરેક્શનમાં તેને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમારી પાસે અપે પેન ન હોય તો તમે નોનસ્ટિક પેનમાં આવી રીતે નાના નાના પૂરીથી નાના સાઈઝના તમે બનાવી શકો છો તો પણ સરસ બનશે. પણ જો હોય અપે પેન તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સરસ રીતે શેકાય છે મોલ્ડમાં અને ખાવામાં સરસ લાગે છે. આપણું પેન છે અપે પેન તે પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે જ્યારે મિત્રો આપણે મોલ્ડમાં નાખીએ આ બેટરને ત્યારે તેને બહારની બાજુથી નાખવાનું છે, મિડલમાં પહેલાં નથી નાખવાનું. આવી રીતે તમે વચ્ચે નાખશો તો વચ્ચે ફ્લેમ છે તેનાથી મોલ્ડ ઘણા ગરમ થઈ જાય અને સાઈડમાં ઓછા થાય. તો તમે આવી રીતે પહેલાં સાઈડના મોલ્ડ હોય તેમાં બધા મોલ્ડમાં આવી રીતે આપણે નાખી દેવાનું છે અને પછી જ વચ્ચે નાખવાનું છે. આમ કરવાથી તમારા જે અપે છે તે બળશે નહીં, કારણ કે વચ્ચે આપણે નાખીએ તો એ તરત જ શેકાઈ જાય. એટલે આ પ્રોસેસ કરવાથી તમે અપે પેન છે તેમાં બનાવશો તો તે જલ્દી બળશે નહીં. અને જ્યારે આપણે બનાવી લઈએ ત્યારે ઢાંકી અને તેને થોડી વારે બધી બાજુથી ફેરવતા જવાનું છે ગેસ ઉપર, તો તે સરસ રીતે શેકાઈ જશે. તમે જોઈ શકો છો નીચેથી કેટલા સરસ બ્રાઉન થઈ ચૂક્યા છે અને આવી રીતે તેને સરસ ફેરવી લેવાના છે. મેં બધા અપેને આવી રીતે ફેરવી લીધા છે અને સરસ તે બ્રાઉન થઈ ચૂક્યા છે. અને બટેટા નાખવાથી એકદમ ક્રન્ચી બન્યા છે ઉપરથી અને અંદરથી તે એકદમ સોફ્ટ બન્યા છે. આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન શેકી લેવાના છે. મિત્રો, તમે ક્યારેય આ
અપે પેનમાં આવી નવી રીતે સોજીનો નવો નાસ્તો અને બટેટાનો બનાવ્યો છે કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી જણાવજો, તો મને પણ ખબર પડે કે તમે આ નાસ્તો બનાવ્યો છે કે નહીં. અને આપણી ચટણી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. નાળિયેર વગર પણ આ ચટણી બહુ ટેસ્ટી બને છે. તમે એક વખત આ ચટણીને પણ જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તમને બટેટા અને સોજીના નવા નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરજો. તમે મારો વિડીયો કયા શહેર અને ગામડામાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મિત્રો, તમે જોઈ શકો છો અંદર સરસ જાડી પડી છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થયા છે અને એકદમ ગરમ છે. મારા હાથ પણ દાજે છે. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ.